हेलो फ्रेंड्स, मारी यूट्यूब चेनल अलका सरोठिया में आपનું સ્વાગત કરું છું। આજે આપણે બનાવીશું વેટ લોસમાં તમે લઈ શકો એવું રાગીનું સૂપ। આ સૂપને તમે માત્ર 15 મિનિટ્સમાં બનાવીને સર્વ કરી શકો છો। તો આવો બનાવીએ રાગી સૂપ। રાગીની સૂપ બનાવવા માટે મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ છે રાગીનો લોટ। મેં અહીં 2 ટેબલસ્પૂન રાગીનો લોટ લીધો છે, માર્કેટમાં ઇઝીલી અવેલેબલ છે। સૂપ બનાવવા માટે સૌપ્રથમ આ રાગીનો લોટ અને પાણીનું એક મિશ્રણ બનાવીને તૈયાર કરીશું। અહીં 2 ટેબલસ્પૂન રાગીના લોટ સાથે મેં અડધું કપ જેટલું પાણી લીધું અને સારી રીતે મિક્સ કરીશું। લમ્સ રહિત સરસ લોટ અને પાણીનું મિશ્રણ કરવાનું છે। થોડીવાર માટે આને સાઈડ પર લઈ લઉં છું। નેક્સ્ટ પ્રોસેસ માટે એક પેનમાં મેં ટેબલસ્પૂન જેટલું બટર લીધું છે, જેના ઓપ્શનમાં તમે ઘી કે તેલ કંઈ પણ લઈ શકો છો। આ બટર થોડું ગરમ થતાં જ તેમાં એડ કરું છું 2 ટેબલસ્પૂન જેટલા આદુ, મરચાં અને લસણ, જેને મેં ચોપ કરી લીધા છે। સાવ બારીક નહીં, પણ આ રીતે ને કચરા જ તૈયાર કરવાના છે। આને સારી રીતે મિક્સ કરવાનું છે અને થોડું ચડવા દેવાનું છે, જેથી એની રો ફ્લેવર દૂર થઈ જાય। સાતળા જતાં જ એડ કરું છું નાનકડો એક કાંદો પણ મેં બારીક ચોપ કરીને લીધો છે અને સારી રીતે સાતળવાનો છે। કાંદો થોડો સાતળા જતાં જ એડ કરું છું 2 ટેબલસ્પૂન જેટલા ગાજર, જેને મેં નાના ટુકડામાં કટ કરી લીધા છે। સારી રીતે મિક્સ કરી લઈશું અને 30 સેકન્ડ પછી એડ કરું છું ફણસી। જે વેજીટેબલ્સને ચડતા વાર લાગે એને હું અહીં પહેલાં એડ કરી રહી છું। 30 સેકન્ડ બાદ ફ્લાવર, ફરી 30 સેકન્ડ પછી કોબીજ સારી રીતે મિક્સ કરીશું। મિક્સ કરીને એડ કરું છું કેપ્સિકમ, લીલી મકાઈ। આ બધા જ વેજીટેબલ્સ મેં અબાઉટ 2 ટેબલસ્પૂન જેટલા લીધા છે। શાકભાજીની ક્વોન્ટિટીમાં તમે પ્લસ માઇનસ કરી શકો, તેમજ અવેલેબલ ન હોય કે સ્વાદ પસંદ ન હોય એને સ્કીપ પણ કરી શકાય। લીલી મકાઈને મેં બાફીને લીધી છે। બધું સારી રીતે મિક્સ કરીશું। સારી રીતે મિક્સ થતાં જ એડ કરું છું ટીસ્પૂન જેટલું સિંધા નમક, ટીસ્પૂન જેટલું મરી પાવડર પણ એડ કરું છું અને બધું સારી રીતે મિક્સ કરી લઈએ। બધું જ સારી રીતે મિક્સ થતાં જ અહીંયા વેજીટેબલ્સ સારી રીતે સોતે થઈ ગયા છે। હવે આ વેજીટેબલ્સમાં જે ક્રન્ચીનેસ છે એને મેન્ટેન કરવા માટે એક બાઉલમાં લઈ લઉં છું। બધા જ વેજીટેબલ્સ મેં અહીં એક બાઉલમાં લઈ લીધા છે। હવે સેમ પેનમાં જ એડ કરીશું રાગીનો લોટ અને પાણીનું જે મિશ્રણ તૈયાર કરેલું હતું એ। આ સ્ટેજ પર સ્ટવની ફ્લેમ સાવ સ્લોએ સેટ કરી દેવાની છે અને મિક્સ કરીશું। અને હવે એડ કરું છું પાણી। અહીં કુલ 3 કપ મેઝરિંગ કપ પ્રમાણે મેં પાણી એડ કર્યું, એટલે કે 750 ml। સૂપમાં જે પ્રમાણે થીક કન્સિસ્ટન્સી પસંદ હોય એ પ્રમાણે તમે પાણી ક્વોન્ટિટી પ્લસ માઇનસ કરી શકો છો। અહીં વેજીટેબલ્સમાં ક્રન્ચીનેસ પસંદ ન હોય ને વેજીટેબલ્સ થોડા સોફ્ટ રાખવા હોય તો વેજીટેબલ્સને બાઉલમાં લઈ લેવાની જરૂર નથી। વેજીટેબલ્સ બાઉલમાં રાખીને જ તમે ડાયરેક્ટલી પાણી એડ કરી શકો છો। મારે અહીં આ સૂપ ક્રન્ચી બનાવવું છે એટલે મેં વેજીટેબલ્સને બાઉલમાં લઈ લીધા છે। હવે સારી રીતે મિક્સ કરીશું અને ઢાંકણ ઢાંકી અને આને થવા દેવાનું છે। 5 મિનિટ્સ પછી અહીં ઢાંકણ ખોલી અને બધું મિક્સ કરીશું। ત્યારબાદ તેમાં સોતે કરેલા વેજીટેબલ્સ એડ કરીશું અને આને માત્ર હવે 2 મિનિટ્સ જ થવા દઈશું, જેથી વેજીટેબલ્સનો સ્વાદ આ લોટ અને પાણીના મિશ્રણ સાથે સારી રીતે ભળી જાય। આ સ્ટેજ પર 1 લીંબુનો રસ એડ કરું છું, તેમજ 2 ટેબલસ્પૂન જેટલા લીલા ધાણા પણ એડ કરી દઉં છું। આ સ્ટેજ પર તમે થોડા સ્પ્રિંગ ઓનિયન પણ એડ કરી શકો છો। તો મિત્રો, અહીં ઓલમોસ્ટ સર્વિંગ માટે પૌષ્ટિક, ટેસ્ટી ને ઝટપટ બની જાય, ડાયટમાં તમે લઈ શકો એવું રાગીનું સૂપ બનીને તૈયાર છે। તો મિત્રો, તમે પણ આ રીતે જરૂરથી ટ્રાય કરજો રાગીનું સૂપ। તેમજ રાગીનું સૂપ બનાવવાની મારી આ રીત તમને કેવી લાગી એ કોમેન્ટ લખજો અને રાગીના સૂપ બનાવવાની મારી આ રીત સારી લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। એક નવી રેસીપી સાથે ફરી મળીશું। થેન્ક યુ ફોર વોચિંગ।